હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત સારી રીતે અભ્યાસ કરી રહ્યા જ હશો. અને જસ્ટ જેમ મેં લાસ્ટ ટાઈમ કીધું હતું એ પ્રમાણે બધાએ જે મેં પીડીએફ મોકલાવી છે કમ્પલસરી બધાએ સોલ્વ કરી મને મોકલાવવાનું છું કે આ ચેપ્ટરમાં થોડી સમજ કેળવવી જરૂરી છે, થોડી યસ લોજિકલ એપ્રોચ પણ જરૂરી છે. એટલે મહેરબાની કરીને એટલી વસ્તુ તમે કરજો જેને જસ્ટ મને સાઇન કરજો. ઓકે, ના અહીંયા હવે જસ્ટ આ ચેપ્ટરમાં જ્યાંથી અટક્યા છે એ વસ્તુ ક્રમચય અને સંચયમાં. હવે ક્રમચય અને સંચય એ બંને વિશેની સંચયની બી આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લીધી છે, સંચયના સૂત્રો પણ જોઈ લીધા છે. ઓકે, ના એમાં એક બે વસ્તુ વધારે બી છે એ પણ વસ્તુઓ જોઈ છે. હવે છે ને અહીંયા પહેલા હું આ ચેપ્ટરમાં અત્યાર સુધી જેટલા બી સમીકરણો આવ્યા કે જેટલા પણ સૂત્રો આવ્યા છે, ઓકે, એનું હું એક રેપઅપ કરી લઉં છું. બીજું કંઈ નહીં, એટલે ઝડપથી તમે આ વસ્તુઓ સમજી લો, બીજું કંઈ જ નથી. ઓકે, જસ્ટ અહીંયા પહેલા વસ્તુ જેટલા સૂત્રો આપણે જોયા ક્રમચયના કે સંચયના એ બધા જ લખું છું. યસ, એના પછી ક્રમચય સંચયનો હું તફાવત બી તમને લખું છું. યસ, અને એના પછી યસ એક મારે એનસીઆરનું જે સૂત્ર છે એમાં ફેક્ટોરિયલ પ્રમાણે નહીં કરતા સરળ રીતે જો ટૂંકમાં એનો જવાબ શોધવો હોય તો કેવી રીતે શોધાય એ વસ્તુ બતાવીને પછી જ હું એક્ઝામ્પલ તરફ આગળ વધું છું. ઓકે, સો જસ્ટ અહીંયા પહેલા જે અત્યાર સુધી આપણે ભણ્યા છીએ એ અહીંયા આપણે જસ્ટ શરૂઆત કરીએ તો જસ્ટ પહેલા આપણે એન ફેક્ટોરિયલ ભણીએ. ઓકે, એન ફેક્ટોરિયલ એટલે કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. એટલે આનો અર્થ થાય આ રીતે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા ડેશ 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 એન. આ રીતે આપણે લખતા હતા. તો સામાન્ય રીતે આપણે ઉલટો ક્રમ સાચવીએ છીએ, એટલે કે જસ્ટ આને આ આખું ઉલટું કરી નાખીએ તો અહીંયા એન એની આગળનું પદ n-1. યસ, અહીંયા હવે ગુણાકાર કરવાની જરૂર નથી, તમે જસ્ટ આ રીતે લખી શકો છો. અહીંયા યસ n-1 n-2 ડેશ 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 અહીંયા 3 × 2 × 1. યસ, આ રીતે તમે લખી શકો છો. યસ, આમાં બીજી એક વસ્તુ આપણે જોઈ હતી, આપણે n ફેક્ટોરિયલની જગ્યાએ આપણે આ રીતે પણ લખી શકીએ n × n-1 ફેક્ટોરિયલ લખી શકીએ, અથવા તો n × n-1 × n-2 ફેક્ટોરિયલ. યસ, આ રીતે તમે એક્સટેન્ડ કરી શકો છો. યસ, આ સાદું સ્વરૂપ આપવા માટે આપણને હેલ્પ થશે. n-1 n-2 × n-2. યસ, જ્યાં સુધી તમારે જે ભાગાકાર ગુણાકારમાં વસ્તુ વાપરવાની હોય, સરળ સ્વરૂપ આપવાની હોય સરવાળા બાદબાકીમાં, ત્યારે મોટા ફેક્ટોરિયલનું ક્યાં સુધી આપણે વિસ્તરણ કરવું જોઈએ કે જેનાથી આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ. ઓકે, આના પછી યસ આપણે એનપીઆર નું સૂત્ર જોયું. ઓકે, નાઉ એન ભિન્ન વસ્તુઓ પૈકી આર વસ્તુઓની ગોઠવણી અથવા તેમના ક્રમચય. ઓકે, એમાં બે વસ્તુ પુનરાવર્તન સિવાય એમાં આપણે NPR એટલે કે આનું સૂત્ર n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ. આ જ વસ્તુ પુનરાવર્તન સાથે તો યસ એના ક્રમચય. તો આપણે યસ અહીંયા n ની આગળ આ વસ્તુ જોઈ હતી. યસ યસ, આપેલ n વસ્તુઓ પૈકી બધી જ ભિન્ન ન હોય ત્યારે યસ કુલ ક્રમચયો અથવા તો ગોઠવણી n ફેક્ટોરિયલ છેદમાં p1 ફેક્ટોરિયલ p2 ફેક્ટોરિયલ p2 અપ ટુ pk ફેક્ટોરિયલ. એટલે કે યસ p1 એ એક પ્રકારની સમસ્વરૂપ, p2 એ બીજા પ્રકારની સમસ્વરૂપ. યસ, એટલે એક કરતા વધારે જે આવતી હોય ત્યારે આ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે, ના આના સિવાય આપણે આમાં અમુક પરિણામો પણ ધ્યાન રાખ્યા હતા
એ જસ્ટ આપણે આ રીતે લખ્યું હતું NP0. તો યસ આપણે n બિન વસ્તુઓ પૈકી એક પણ વસ્તુની ગોઠવણી નહીં, તો એ એક જ પ્રમાણે કોઈ ગોઠવણી નથી કરવાની, તો એ એક પ્રકારે જ શક્ય બનશે. એના સિવાય આપણે આ જોયું હતું NP1. આપણે n બિન વસ્તુઓ પૈકી એક વસ્તુની પસંદગી કેટલા પ્રકાર, તો કે યસ એનો જવાબ n આવતો હતો. અને આપણે NPn ઇઝ ઇક્વલ્સ ટુ n ફેક્ટોરિયલ આપેલ n બિન વસ્તુઓ પૈકી n વસ્તુઓની ગોઠવણીઓના પ્રકાર એ n ફેક્ટોરિયલ પ્રકારે આ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે, ના આ થયું આપણા પાસે ક્રમચય. ઓકે, યસ હવે આપણે સંચયન જસ હું આખું રેપઅપ કરું છું. અત્યાર સુધી જેટલા બી સૂત્રો આવી ગયા એ વસ્તુને હું અહીંયા રેપઅપ કરી રહ્યો છું, બીજું કંઈ જ નથી. ઓકે, આપેલ બિન n વસ્તુઓમાંથી આ વસ્તુઓની પસંદગી, એટલે કે યસ અહીંયા પસંદગી નહીં, આ ગોઠવણી. ઓકે, આ શબ્દ ગોઠવણી, પસંદગી એટલે આપણે સંચય કહીએ છીએ. એને આપણે NCR આનું સૂત્ર હતું n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. આ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે, એના સિવાય અહીંયા યસ જો NCA ઇઝ ઇક્વલ્સ ટુ NCB, તો એક A બરાબર B અથવા તો A પ્લસ B બરાબર N આ વસ્તુ આવી શકે. અને જસ્ટ આમાં NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R, એટલે આનો અર્થ આ બંને વસ્તુ સમાન થશે. NCR એનો મતલબ n વસ્તુઓમાંથી r વસ્તુઓની પસંદગી એ આપેલ n વસ્તુઓ પૈકી n માઇનસ r વસ્તુઓની નાપસંદગી, એ બંને સમાન થશે. ઓકે, મેં તમને આ લાસ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ લઈને પણ મેં બતાવ્યું છે. ઓકે, આના સિવાય જો સમય સૂત્ર હતું NCR પ્લસ NC r માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ n પ્લસ 1 CR. જસ આ પરિણામ આપણે આપણે ક્રમચયના બધા સંચયના બધા પરિણામો આપણે મેળવ્યા છે. એના સિવાય આજે અમુક કિંમતો આજે યાદ રાખી છે ને એના પ્રમાણે આમાં પણ એ જ વસ્તુ આવે. NC0 1 આવશે. એ જ રીતે યસ NC1 એનો જવાબ પણ તમે જોવા જશો તો આમાં મૂકશો તો યસ n r બરાબર 1. ઓકે, n માઇનસ આ પણ આવશે. યસ n ફેક્ટોરિયલ પર n માઇનસ એનું વિસ્તરણ કરશું તો યસ n જ આવશે. અને એના સિવાય આમાં એક જે પરિણામ આ છે NCN પણ 1 જ મળે. ઓકે, ફાઇન. અહીંયા આ પરિણામ બદલાય છે. NPN બરાબર n ફેક્ટોરિયલ થાય, પણ NCN n માંથી n વસ્તુની પસંદગી એક પ્રકારે, n બિન વસ્તુઓમાંથી n બિન વસ્તુની ગોઠવણી એ n ફેક્ટોરિયલ પ્રમાણે. ઓકે, જસ્ટ આ પરિણામ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અત્યાર સુધી આપણે જેટલું જોયું એ આ વસ્તુ અહીંયા લખી છે. આ બધી વસ્તુનો ઉપયોગ પણ કરવાનો છે. હવે આના સિવાય મારે એક જસ્ટ વસ્તુ બતાવવાની છે કે વસ્તુની ગોઠવણીઓ સરળતાથી કેવી રીતે કરી શકાય. ઓકે, ના અહીંયા છે ને પહેલા આપણે આ એક નોટ તરીકે તમે લખી શકો છો. પહેલું આપણે લઈએ, સપોઝ હું લખું છું NC1. ઓકે, યસ NC1 નું પરિણામ કેવી રીતે મેળવવું. ઓકે, એ વસ્તુ અહીંયા જો અહીંયા NC1 એટલે કે અહીંયા આ સૂત્ર પ્રમાણે NCR પ્રમાણે r બરાબર 1 આવ્યું, n જ છે એટલે આ થશે n ફેક્ટોરિયલ છેદમાં આ 1 ફેક્ટોરિયલ n માઇનસ 1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ, તમે જો અહીંયા જોશો તો યસ n માઇનસ 1 છે આના વિસ્તરણમાં n માઇનસ 1 ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ 1 જ થશે. અને આ n માઇનસ 1 ફેક્ટોરિયલ એટલે કે આનો જવાબ આવ્યો આપણા પાસે n. યસ, 2-3 લખું છું, એના પરથી તમને જસ્ટ આ વસ્તુનો અંદાજો આવશે કે કઈ રીતે. સપોઝ અહીંયા હું લખું છું NC2 એટલે અહીંયા NCR ના સૂત્રમાં આપણે r બરાબર 2 લેવાનું છે, એટલે અહીંયા n ફેક્ટોરિયલ
2 ફેક્ટોરિયલ n માઇનસ 2 ફેક્ટોરિયલ, એટલે કે આ આપણે લખી શકીએ શું n માઇનસ 2 છે આનું n માઇનસ 2 સુધી વિસ્તરણ n માઇનસ 1 n માઇનસ 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ 2 ફેક્ટોરિયલ. આ કટ થઈ ગયું એટલે આનો જવાબ આપણે લખી શકીશું n માઇનસ 1 છેદમાં 2 ફેક્ટોરિયલ. હજુ પણ એક વસ્તુ લખું પછી મને જસ્ટ આ વસ્તુ આપણે ડાયરેક્ટ લખવાની છે. હું તમને આ વસ્તુ સમજાવવા માંગુ છું કે જેનાથી ગણતરીઓ બહુ સરળ થઈ જશે. એ જ રીતે સપોઝ NC3 એટલે અહીંયા r બરાબર આપણે 3 લીધું એટલે યસ અહીંયા n ફેક્ટોરિયલ r ની જગ્યાએ આ 3 ફેક્ટોરિયલ અને n માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે જસ્ટ આનું મારે સાદું સ્વરૂપ આપવું તો n માઇનસ 3 છે તો આનું n માઇનસ 3 સુધી હું વિસ્તરણ કરીશ તો અહીંયા n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ n માઇનસ 3 ફેક્ટોરિયલ. આ કટ થઈ ગયા આનું પરિણામ આવશે n માઇનસ 1 n માઇનસ 2 અપોન 3 ફેક્ટોરિયલ. ઓકે યસ આ જસ્ટ આ ઓબ્ઝર્વેશન આપણે જોઈએ. યસ અહીંયા આપણે જોઈએ તો NC2 છે એનો મતલબ અહીંયા n ના બે પદ સુધીના વિસ્તરણ n માઇનસ 1 નીચેના જે ફેક્ટોરિયલ છે r છે એનું r ફેક્ટોરિયલ. અહીંયા આપણે જોઈએ તો યસ NC3 છે અહીંયા 3 છે n નું 3 પદ સુધી વિસ્તરણ એટલે કે અહીંયા n માઇનસ 1 n માઇનસ 2 3 પદો ભાગ્યા છેદમાં જે ફેક્ટોરિયલ છે એ 3 ફેક્ટોરિયલ. ઓકે સો જસ્ટ આની જગ્યાએ જો NC4 હોત તો જે હવે આના પરથી NC4 એટલે r બરાબર 4 આવ્યું એટલે n નું 4 પદ સુધી વિસ્તરણ લેવા ડાયરેક્ટ હવે જો મારે લખવું હોય આના પરથી NC4 r બરાબર 4 એટલે n નું 4 પદ સુધી વિસ્તરણ એટલે કે અહીંયા n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 આ 4 પદ ભાગ્યા આના ફેક્ટોરિયલ દેટ ઇઝ અ 4 ફેક્ટોરિયલ. આ ડાયરેક્ટ જવાબ તમારે આવી જશે. જસ્ટ તમારે સાદું સ્વરૂપ આપવાની કોઈ જ જરૂર નહીં પડે અને જસ્ટ ગણતરીઓ ઘણી સિમ્પલ થઈ ગઈ હશે. ઓકે તો જસ્ટ અહીંયા આ વસ્તુ આ ડાયરેક્ટ તમે લખી શકો છો જસ્ટ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ એ સૂત્ર વાપર્યા વગર તમે આ રીતે ડાયરેક્ટ કિંમતો પણ મેળવી શકો છો. એટલે અહીંયા તમે જો સૂત્ર પ્રમાણે લખો છો તો કોઈ પ્રોબ્લેમ નથી, એ વેલિડ જ વસ્તુ છે. પણ એક જસ્ટ આ વસ્તુ ઓબ્ઝર્વેશન પરથી અહીંયા NC1 એક અહીંયા એક પદ એટલે આનું એક પદ એટલે આનું એક પદ એક જ આવ્યું છેદમાં એક ફેક્ટોરિયલ n ભાગ્યા એક ફેક્ટોરિયલ એનો જવાબ આવશે. NC2 ડાયરેક્ટ જવાબ તો યસ r બરાબર 2 છે આનું બે પદ સુધી વિસ્તરણ n ઇન્ટુ n માઇનસ 1 ત્યાં પછી ઉપર ફેક્ટોરિયલ લખવાની જરૂર નથી છેદમાં જે r છે એના ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ NC3 3 છે એટલે આનું 3 પદ સુધી વિસ્તરણ n માઇનસ 1 n માઇનસ 2 ભાગ્યા જે છે r એના ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ. યસ એ જ લોજિક પ્રમાણે NC4 લખવાનું હોય તો n નું 4 પદ સુધી વિસ્તરણ ધેટ મીન્સ અહીંયા n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 અને છેદમાં આ જે ફેક્ટોરિયલ છે 4 ફેક્ટોરિયલ. યસ એ રીતે તમે ડાયરેક્ટ અહીંયા જવાબ લખી શકો છો. જસ્ટ આ ગણતરીને સરળ બનાવવા માટે ઝડપથી કરવા માટે બતાવું છું. ઓકે એના આધારિત થોડા હું દ્રષ્ટાંત બી તમને હું બતાવું છું કે ઉદાહરણ બતાવું છું કે જેનાથી આ વસ્તુ કારણ કે આ દાખલામાં આપણે આ બધી વસ્તુઓ વાપરીશું ને સરળતાથી આ વસ્તુ કરી શકીએ એના માટે મારે બતાવવું છે. એમાં બીજું બી મારે એડ કરવાનું છે. યસ મેં તમને કીધું હતું આ સૂત્ર NCR is equals to NCN minus R એ બહુ સરળ થઈ જશે એ વસ્તુ કેમ હું તમને બતાવું છું. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન. યસ સ્ટુડન્ટ જે મેં જે હમણાં જે સિમ્પ્લિફિકેશન બતાવ્યું ને એ સિમ્પ્લિફિકેશનનો હું જસ્ટ પહેલા આ બધી વસ્તુઓ જે પૂર્વ તૈયારી તમને કરાવી રાખું છું કે જેનાથી એક્ઝામ્પલમાં આપણે આ બધી વસ્તુઓ ડાયરેક્ટલી વાપરી શકીએ. ઓકે જસ્ટ આપણે અહીંયા દાખલા તરીકે જસ્ટ ફર્સ્ટ આપણે જસ્ટ શોધવું હોય ઓકે સપોઝ મારા પાસે આ રીતે 7C3 ઓકે ના 7C3 શોધવાનું છે એનો મતલબ 7 3 વસ્તુની પસંદગી થઈ. ઓકે NCR ના સૂત્ર મુજબ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ એના પ્રમાણે n બરાબર અહીંયા 7 છે r બરાબર 3 છે તો યસ આનું જો સૂત્ર પ્રમાણે કરીશું તો યસ આ 7 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા આ બેના તફાવતનો ફેક્ટોરિયલ 7 - 3
ફેક્ટોરિયલ. ઓકે, તો યસ આ વસ્તુ શું થશે? 7 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ થશે. યસ અહીંયા આપણે સરળ કરવું હશે સૌથી મોટા 7 છે તો 7 માં નીચે 4 મોટા છે 7 નું 4 ફેક્ટોરિયલ સુધી આપણે વિસ્તરણ લઈએ તો યસ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કટ થઈ ગયું. અહીંયા 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 અપન 3 ફેક્ટોરિયલ. પછી આગળ સાદું સ્વરૂપ તમે આપી શકશો, પણ જસ્ટ મારે આ બધી વસ્તુ યસ 1 2 3 આ સ્ટેપ ના લખવાનો, આ સ્ટેપ મારે લખવું હોય તો યસ એ કેવી રીતે, તો એ જસ્ટ આપણે અહીંયા સમજીએ. યસ મારે ડાયરેક્ટ આ વસ્તુ લખાવવાની છે. ઓકે, આ 1 2 3 સ્ટેપ મારે વચ્ચેથી કાઢી નાખવાના છે. ઓકે, એ જસ્ટ કેવી રીતે હું તમને બતાવું છું. જસ્ટ આપણે જોયું એ 7C3 છે. ઓકે, ના અહીંયા 7C3 છે તો યસ r બરાબર 3 છે, 7 નું 3 પદ સુધી વિસ્તરણ. ઓકે, એટલે અહીંયા 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 અહીંયા ભાઈ ફેક્ટોરિયલ લખવાની જરૂર નથી, ભાગ્યા જે r હોય એના ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ. ઓકે, યસ આ રીતે કરો. એક જ સ્ટેપમાં આવી જશે, તમારે 1 2 3 આ સ્ટેપ લખવાની જરૂર નહીં રહે. ઓકે, સો જસ્ટ આ ગણતરીઓને સરળ બનાવવાની રીત છે. ઓકે, નાઉ સેકન્ડ આપણે હું બતાવું છું. અહીંયા સપોઝ અહીંયા 7C5 શોધવું છે. ઓકે, યસ આના પ્રમાણે તમે કરવા જશો તો 7C5 આના પ્રમાણે કરીશું તો આપણને યસ જવાબ શું મળશે? તો યસ અહીંયા 7 નું 5 પદ સુધી વિસ્તરણ 7 6 5 4 3 છેદમાં r ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ. યસ આ બી થોડું અટપટું પદ થાય છે. યસ આનો આપણે જવાબ શોધીએ તો યસ આનો જવાબ પહેલા એકવાર શોધીએ છીએ. ના અહીંયા 5 ફેક્ટોરિયલ અગેન 7 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 5 ફેક્ટોરિયલ એટલે કે 5 4 3 2 1 5 4 3 આ વસ્તુ કટ થઈ ગઈ. આ 2 તરીકે આ આવશે 21. યસ અહીંયા હું તમને સરળ રીત બતાવું છું, આટલું મોટું કેલ્ક્યુલેશન પણ નહીં. યસ કઈ રીતે? તો યસ અહીંયા મારા પાસે પહેલા તો 7C5 છે. હવે મારા પાસે સૂત્ર છે NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R. ઓકે, જસ્ટ અહીંયા નીચે લખું જેને તમે આપણા પાસે આ સૂત્ર છે NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R. આ વસ્તુ લખું છું. યસ અહીંયા કમ્પેર કરશો તો n બરાબર 7 r બરાબર 5 એટલે આ લખવું હશે તો યસ n 7 જ થશે. c આ બેનો તફાવત એટલે 7 માઇનસ 5 એટલે કે આ વસ્તુ થશે 7C2. 7C2 નું યસ જો મારે વિસ્તરણ કરવું તો 7C2 છે 7 નું 2 પદ સુધી એટલે કે અહીંયા 7 into 6 છેદમાં 2 ફેક્ટોરિયલ 7 into 6 છેદમાં 2 into 1 2 તરી 6 21 જવાબ આવી ગયા. આ વસ્તુ જુઓ અને યસ આના પર તમે આ વસ્તુ લખ્યું અને એ ગણતરી જો યસ એકદમ ટૂંકમાં ગણતરી થઈ ગઈ. એટલે NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R નો આ ઉપયોગ છે. પરંતુ આ ક્યારે ઉપયોગ કરવો જોઈએ? આ વસ્તુનો હું અહીંયા નથી ઉપયોગ કરી રહ્યો, પણ અહીંયા મેં ઉપયોગ કર્યો છે કે જ્યારે R એ n ની અડધી કિંમત કરતા મોટું હોય ને ત્યારે આપણે NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R નો ઉપયોગ કરવાનો, જેનાથી સરળતાથી ગણતરી કરી શકાય. જસ્ટ લિસન મી. અહીંયા NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R. યસ અહીંયા આપણે જો 7C5 નો જે જવાબ આવ્યો એ જ 7C2 નો જવાબ પણ 21 જવાબ બંનેમાં સમાન થયો છે, એક એ જ પરિણામ મળે છે. યસ પણ અહીંયા મેં 7C5 નહીં શોધ્યું, 7C2 શોધ્યું. 7C2 કેમ લખ્યું કે આપણા પાસે સૂત્ર છે NCR બરાબર NCN માઇનસ R એટલે કે યસ આ એકનું સૂત્ર છે એટલે આપણે આ વસ્તુ લખી નાખી. યસ આ વસ્તુ આપણે ક્યારેય વાપરવી જોઈએ. ઓકે, તો યસ મેં તમને જસ્ટ હમણાં જે કીધું કે જ્યારે R નું મૂલ્ય n ની n/2 એટલે કે n ની અડધી કિંમત કરતા મોટું, અહીંયા 7 છે 7/2 3.5. યસ અહીંયા R 5 છે 3.5 કરતા મોટું છે તો યસ મેં અહીંયા કરી નાખ્યું. યસ નાનું થઈ ગયું, ઓછા પર વિસ્તરણ કરી નાખ્યા. જ્યારે અહીંયા આ કિસ્સામાં હું NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R નથી લખતો, કારણ કે અહીંયા
આ બરાબર 3 શું છે અહીંયા 3 7/2 n/2 એટલે કે 7/2 એટલે 3.5 કરતા નાનું છે તો યસ આ જ એનું સરળતમ સૂત્ર થશે. યસ એનું અડધી કિંમત કરતા વધે ત્યારે આપણે આ વસ્તુ કરવી જોઈએ. ઓકે, સો જસ્ટ અહીંયા હું તમને એક્સપ્લેનેશન આપું તો યસ અહીંયા જસ્ટ આ કેવી રીતે આપણે સરળ થઈ ગયું. આ મારું મેઇન ઇન્ટેન્શન પહેલા આ વસ્તુ છે કે યસ આ બધી જ વસ્તુઓને આપણે સરળ રૂપમાં કરતા શીખીએ કેવી રીતે આ બધી વસ્તુઓ વપરાય. જે સૂત્રો આપણે ભણ્યા NCR = NC(n-R) એનો અર્થ શું થાય. ઓકે, અને યસ અહીંયા તમે જોશો તો અહીંયા આ બંનેનો સરવાળો 5 + 2 એ n જેટલો. યસ જે આપણે NCA = NCB હોય તો યસ a બરાબર b હોઈ શકે અથવા તો a + b બરાબર n હોઈ શકે. એના પ્રમાણે આપણે કરી શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. મારે આ વસ્તુ પહેલા તમારે જસ્ટ આ બધી જ વસ્તુ તમારી બુકમાં આ વસ્તુની સમજ નથી આપી કે ક્યારે વાપરવું જોઈએ ને શું છે. ઓકે, અનુસાર જે સિમ્પલ ડાયરેક્ટ વિસ્તરણ છે જે અહીંયા આપણે લખીએ છીએ જે 7C3 નું આજે લખ્યું. યસ આ વસ્તુઓ કેવી રીતે ગોઠવાય છે એ દરેક વસ્તુ આપણને એક્સપ્લેનેશન નથી આપ્યું. તો યસ આ બધી વસ્તુઓ પણ ખૂબ સરળ. તમે જસ્ટ મેં તમને કીધું તો અહીંયા 7C3 નું n ફેક્ટોરિયલ પણ r ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ પ્રમાણે કરવા જાવ તો યસ 1 2 3 ને 4 સ્ટેપ આવે છે. જ્યારે 7C3 હોય એનું 7 નું 3 સુધી વિસ્તરણ ભાગ્યા 3 ફેક્ટોરિયલ એક જ સ્ટેપમાં તમે આ જવાબ પર આવી શકો અને યસ સેમ જવાબ આવશે. યસ સેમ કિંમત આપણને મળે છે. એના સિવાય NCR = NC(n-R) ક્યારે વાપરવું જોઈએ. r નું મૂલ્ય n/2 કરતા મોટું હોય ત્યારે NCR = NC(n-R) એ વસ્તુ વાપરીશું તો યસ સેમ જવાબ મળશે. અહીંયા જો NCR = NC(n-R) નથી વાપરતા તો યસ આ ગણતરીઓ મોટી દેખાય છે. અહીંયા નાની ગણતરીઓ છે એના એ જવાબ આવી જશે. ઓકે, આવું એક જસ્ટ બીજું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ઓકે, થર્ડ સપોઝ મારે અહીંયા 10C7 આ વસ્તુ શોધવી છે. યસ હવે તમે જો ડાયરેક્ટ સૂત્ર પ્રમાણે કરવા જશો NCR નું તો યસ 10 નું 7 પદ સુધી વિસ્તરણ છેદમાં 7 ફેક્ટોરિયલ તો યસ તમે ઓબ્વિયસલી સમજી શકો છો. યસ 10 નું 7 પદ સુધી એટલે કે 10 × 9 × 8 × 7 એટલે 7 પદ સુધી લખવાનું છેદમાં 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ નો બી 7 × 6 × 1 સુધી કરીને પછી આપણે તમારે કરવું પડે. ખૂબ મોટો જવાબ થશે. તો આ કિસ્સામાં આપણે NCR = NC(n-R) ને જોઈએ તો અહીંયા n બરાબર 10 છે. 10 ની અડધું n/2 શું થશે 5. એના કરતા r શું છે અહીંયા 7 મોટો છે તો NCR = NC(n-R) વાપરો. તો યસ અહીંયા આની જગ્યાએ આપણે 10C. યસ અહીંયા આ સ્ટેપ હું લખું છું. નેક્સ્ટ તમે આ વસ્તુ ડાયરેક્ટ લખવાની. આના પરથી આ બંનેનો તફાવત 10 - 7 3. આના પરથી નેક્સ્ટ ટાઈમ આપણે ડાયરેક્ટ લખવાનું. ઓકે, અહીંયા જસ્ટ તમે લખવું તો યસ આ કૌંસમાં લખી શકો આ વસ્તુ કારણ કે NCR = NC(n-R) આ સૂત્ર જે આપણે બતાવ્યું છે એનો આપણે ઉપયોગ કર્યો. યસ હવે તમે જો 10C3 એટલે કે અહીંયા 10 નું 3 પદ સુધી વિસ્તરણ એટલે આ સરળતાથી થઈ જશે. 10 નું 3 સુધી 10 કારણ કે r = 3 છે. 10 9 × 8 છેદમાં 3 ફેક્ટોરિયલ 10 9 8 3 ફેક્ટોરિયલ 3 × 2 × 1 એટલે 6 આવશે. યસ અહીંયા 2 તરી 2 ચોક 3 તરી 9 120 આ જવાબ તમારો આવી છે. ઓકે, એકદમ આ બધા જે સૂત્રો આપણે લખ્યા છે સૂત્રોના ઉપયોગ ક્યારે થાય ને કેવી રીતે થાય એ વસ્તુની આ સમજ છે. ઓકે, ફક્ત જસ્ટ સૂત્રો ખાલી જસ્ટ યાદ કરવા માટે કે જસ્ટ દેખવા માટે નથી પરંતુ આપણે આ રીતે ઉપયોગ કરીને આગળ વધવાનું છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુ મારે તમને પહેલા બતાવી હતી. ઓકે, પહેલા તો યસ આખું ફેક્ટોરિયલ આ પ્રમાણે કરવાની જરૂર નથી. આના પર સીધું આ લખાશે. યસ એ વસ્તુ જસ્ટ પ્રેક્ટિસથી થશે. સરળ છે. એક બે વખત કરશો તો ધ્યાન રહી જશે કે આ કેવી રીતે આવે છે. આના સિવાય આનું 7C5 તો યસ આના પ્રમાણે પણ નથી. પહેલા એનું રૂપાંતરણ કરું છું 7C2 પછી હું એનું કરું છું. યસ પછી આ જે પ્રોસેસ છે એ જ પ્રોસેસ મેં અહીંયા આગળ કર્યો પણ બહુ સરળ થઈ જશે અને એ જ વસ્તુ મેં ત્યાં પણ તમને બતાવીશ. ઓકે, સો જસ્ટ આ રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે જે સૂત્રો આપણે બધા લખ્યા છે એ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. છેલ્લે તફાવત બતાવીને આપણે દાખલાઓ કરીએ. જે સ્ટુડન્ટ મેં અહીંયા લખ્યું છે
ક્રમચય અને સંચયનો તફાવત, આ બાજુ ક્રમચય લખ્યું છે, આ સંચય લખ્યું છે. ઓકે, યસ તફાવત જોઈએ તો યસ ક્રમચય એટલે કે આપેલ એન્ડ પિન વસ્તુઓ પૈકી એન્ડ વસ્તુઓની ગોઠવણી. યસ અહીંયા આપેલ બિન એન્ડ વસ્તુઓ પૈકી આ વસ્તુઓની પસંદગી. યસ આમાં આ મૂળભૂત રીતે ગોઠવણીઓ છે. યસ આ મૂળભૂત રીતે પસંદગીઓના પ્રકાર છે. કેટલી રીતે આપણે પસંદગી કરી શકીએ છીએ. થર્ડ, અહીંયા ક્રમનું મહત્વ છે. આમાં ક્રમનું મહત્વ નથી. યસ 4, આના માટે સંકેત આપણે વાપરીએ છીએ NPR. આનામાં સંકેત આપણે વાપરીએ છીએ NCR. યસ અહીંયા યસ 5મું સૂત્ર પુનરાવર્તન સિવાય, that is n factorial છેદમાં n minus r factorial પુનરાવર્તન સાથે n ની r ઘાત. આમાં સૂત્ર આમાં પુનરાવર્તન સાથેનું આપણા સિલેબસમાં નથી, તો જસ્ટ અહીંયા NCR is equals to n factorial છેદમાં n minus r factorial અને આ બંનેને જોડતી કડી એટલે કે જસ્ટ અહીંયા આપણે NPR is equals to NCR into r factorial. એટલે આ સૂત્ર જે હવે હું તમને ફક્ત આપણે ગોઠવણી કહે તો આપણે NPR, ફક્ત પસંદગી કહે તો NCR, પરંતુ આગળ વધીશું અમુક દાખલાઓમાં પસંદગી એ પસંદ કરેલી વસ્તુની પાછી ગોઠવણી, ત્યારે આ વસ્તુ NCR પસંદગીઓ આવશે, પછી પસંદ કરેલી r વસ્તુઓની ગોઠવણી r ફેક્ટોરિયલ પ્રમાણે ઇન્ટુ r ફેક્ટોરિયલ, ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ. ઓકે, સો જસ્ટ આ રીતની વસ્તુઓ છે, આ રીતનો ઉપયોગ કરવાનો હોય. અને બેઝિકલી જે સૂત્રો છે એડિશનલ એ તો તમારે ધ્યાન રાખવાના છે, એ અહીંયા હું લખતો નથી. એટલે કે તમને યસ NP0 શું થાય, NP1 શું, NPN શું. ઓકે, NP01, NP1 and NPN n ફેક્ટોરિયલ, એ જ રીતે NC01, NC1 n અને NCN એ પણ જસ્ટ આપણા પાસે સોરી NC1 એ n આવશે અને NCN એ પણ આપણને 1 મળશે. ઓકે, યસ એ પરિણામો છે, એ વસ્તુ તમારે ધ્યાન રાખવું. ડાયરેક્ટ તમે લખીશું કે સૂત્રનો ઉપયોગ કરશો તો જવાબ તો મળશે જ, વસ્તુ જે આપણે લખીએ છીએ એ. પરંતુ અહીંયા દાખલામાં આ બધી વસ્તુ આપણે ડાયરેક્ટ વસ્તુ લખી શકીએ, એના માટે ગણતરી કરવાની આવશ્યકતા નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ બધી વસ્તુઓ હવે આપણે અહીંયા ફિનિશ કરી છે. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને હવે આપણે સંચયના દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 2 દાખલાઓ લખ્યા છે. યસ, પહેલો દાખલો છે, જો NC9 is equals to NC8 તો NC17 શોધો. ઓકે, યસ, અહીંયા આપણને આ વસ્તુ આપેલી છે. ઓકે, તો યસ તમારું ધ્યાન જવું જોઈએ. આપણે NCA is equals to યસ n સેમ છે, NCA is equals to NCB હોય તો યસ A અને B વચ્ચે સંબંધ કેવો હોય, A બરાબર B હોય અથવા તો A plus B બરાબર N એ થવું જોઈએ. અહીંયા આપણે જોઈએ તો યસ A બરાબર B, 9 બરાબર 8 છે તો કે નથી. ઓકે, યસ અહીંયા યસ એક નોટ આપણે જોઈએ જે લખી છે એ, જો NCA is equals to NCB તો A બરાબર B,
અથવા તો a પ્લસ b બરાબર n થાય. યસ, આપણે જસ્ટ હમણાં જ લખ્યું છે અહીંયા. 9 is not equals to 8 એટલે કે a બરાબર b નથી. માટે યસ 9 plus 8 is equals to a plus b is equals to n થવું જોઈએ. માટે અહીંયા n is equals to 70. આ વસ્તુ આપણને મળી. આ જે શરત આપી છે એના પરથી આપણને n નું મૂલ્ય મળી ગયું. હવે આપણે શોધવાનું છે NC 17 શોધવાનું કીધું છે. યસ, હવે NC 17 n બરાબર 17 આવી ગયા. તો 17 મૂકી શકીએ આપણે. 17C7. જસ મેં તમને કીધું છે પરિણામ યાદ રાખવાનું. તો યસ, પરિણામ NCN is equals to 1. એટલે એ જ પ્રમાણે 17C17 બંને સમાન છે અને આ એ 1. સૂત્ર લખવાની જરૂર નથી. સૂત્ર લખશો તો બી વાંધો નથી. 17 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ છે, 8 ફેક્ટોરિયલ 17 ફેક્ટોરિયલ બંનેનો તફાવત 0 ફેક્ટોરિયલ. યસ, એક જવાબ આવશે જ. ઓકે, પણ જસ્ટ આ વસ્તુ NCN is equals to 1 એ આપણને ધ્યાન રાખશું. તો આપણે NCN is equals to ડાયરેક્ટ 1 જવાબ આપણે લખી શકીએ ને એનો જ મહત્તમ ઉપયોગ કરવાનો હોય. એ જ રીતે NPN એ n ફેક્ટોરિયલ છે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ લાઈક સિમ્પલ દાખલાઓ છે જે આપણે સૂત્ર જોયા છે, જસ્ટ એની એપ્લિકેશન જ છે, ડાયરેક્ટ બીજું કંઈ જ નથી. ઓકે, સો નાઉ નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ હું અહીંયા વાંચું છું. 2 પુરુષ અને 3 સ્ત્રીઓના એક જૂથમાંથી 3 વ્યક્તિઓની એક સમિતિ બનાવવાની છે. આવું કેટલા પ્રકારે કરી શકાય? આમાંથી કેટલી સમિતિઓમાં એક પુરુષ અને 2 સ્ત્રીઓ હશે? ઓકે, એકચ્યુઅલી અહીંયા 2 સવાલો છે, 2 અલગ અલગ આપણે જવાબ શોધવાના છે. ઓકે, 2 સવાલ પૂછ્યા છે. પહેલું તો અહીંયા 2 પુરુષ અને 3 સ્ત્રીઓના એક જૂથમાંથી 3 વ્યક્તિઓની એક સમિતિ બનાવવાની છે. આવું કેટલા પ્રકારે કરી શકાય? એટલે આમાં છે ને 2 પુરુષ અને 3 સ્ત્રીમાંથી કોઈ પણ 3, એટલે કોઈ જરૂરી નથી કે આટલી સ્ત્રીઓ છે કે આટલી. યસ, 3 સ્ત્રીઓ હોઈ શકે, અથવા તો કોઈકમાં બંને પુરુષ હોય, કોઈકમાં એક હોય. યસ, કોઈનામાં એક પણ પુરુષ ના હોઈ શકે. કોઈ પણ 3 વ્યક્તિઓની. ઓકે, અહીંયા 3 વ્યક્તિઓની આપણે અહીંયા સમિતિ બનાવવાની છે. તો પહેલું આપણે જે ધ્યાન રાખવાનું આવે તો યસ, અહીંયા પસંદગીની વાત થાય છે કે ક્રમની વાત થાય છે, ગોઠવણીની વાત થાય છે. ઓકે, તો અહીંયા આપણે યસ 2 પુરુષ અને 3 વ્યક્તિઓમાંથી 3 સ્ત્રીઓના જૂથમાંથી 3 વ્યક્તિની સમિતિ, એટલે કે અહીંયા 3 વ્યક્તિઓને આપણે પસંદ કરવાના છે એવો અર્થ થાય. પસંદ કરવાના થાય એટલે આપણે સંચય એમ ડાયરેક્ટ 5 માંથી 3 વ્યક્તિઓના સંચયો શોધવા, કે 5C3 શોધવા પડે. ઓકે, સો જસ્ટ આ વસ્તુથી આ કારણ કે અહીંયા ટોટલ 5 માંથી કોઈ પણ 3, કેટલી સમિતિઓ બનાવવાની 3 વ્યક્તિવાળી એ વસ્તુ છે. નેક્સ્ટ આપણે પછી આપણે આગળ જોઈશું કે ત્યારે શું કરવાનું છે. ઓકે, ના એટલે અહીંયા જોસ્ટ આ જે એક્સપ્લેનેશન અહીંયા લખું છું એ કોઈ જરૂરી નથી. અહીંયા એટલે અહીંયા 2 પુરુષ અને 3 સ્ત્રીઓના જૂથમાંથી 3 વ્યક્તિઓની સમિતિ, એટલે કે આપેલ કુલ 5 વ્યક્તિઓમાંથી 3 વ્યક્તિઓની પસંદગી. ઓકે, યસ, કુલ 5 માંથી કોઈ પણ 3 વ્યક્તિ એ સમિતિ બનાવી શકશે. યસ, એટલે એ થશે. માટે યસ કુલ સમિતિઓ, જસ્ટ આ પહેલું ક્વેશ્ચન ઇઝ ઇક્વલ્સ ટુ, આમાં જસ્ટ આખું એક્સપ્લેનેશન નથી લખતો કે યસ 3 વ્યક્તિઓની કુલ સમિતિઓ. જસ્ટ અહીંયા આગળ લખ્યું છે કુલ સમિતિ, એટલે અહીંયા થશે 5 માંથી 3 વ્યક્તિ, 5C. યસ, અહીંયા 5C3 એટલે કે એનો અર્થ થયો તમારે જસ્ટ આનું વિસ્તરણ કરશો 5 નું 3 પદ છે, 3 ફેક્ટર. હજુ પણ આમાં જો NCR is equals to NCN -1 વાપરશો તો બહુ સરળ થઈ જશે. યસ, 5 ના અડધા
5/2 2.5 થાય છેદમાં આ આરમાં શું છે 3 2.5 કરતા મોટું છે તો NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R લખો એટલે કે એનો અર્થ આના બરાબર 5C2 આ બેનો તફાવત આ બંને સમાન થશે NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R પ્રમાણે આનો મતલબ 5C2 એટલે કે અહીંયા 5 નું 2 પદ સુધી વિસ્તરણ એટલે કે 5 into 4 છેદમાં 2 ફેક્ટોરિયલ 5 into 4 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1 2 દૂની 10 યસ 5 દૂની 10 ઓકે 2 દૂની 4 ઓકે કુલ આવી 10 સમિતિ આપણે બનાવી શકીએ આપેલ 2 પુરુષો અને 3 સ્ત્રીઓના એક જૂથમાંથી 3 વ્યક્તિઓની કુલ સમિતિ 10 આપણે બનાવી શકીએ છીએ ઓકે નાઉ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ બીજું આમાંથી કેટલી સમિતિઓમાં એક પુરુષ અને 2 સ્ત્રીઓ હવે જે સમિતિ બનાવી છે એ સમિતિ માટે આ લોકો શરત મૂકી છે કે યસ એ 3 વ્યક્તિઓની સમિતિમાં એક પુરુષ હોવો જોઈએ અને 2 સ્ત્રીઓ હોવી જોઈએ એટલે આનો અર્થ શું થશે આપણા પાસે અહીંયા કેટલા પુરુષો છે તો 2 તો યસ 2 માંથી કોઈ એક જ પુરુષ પસંદ થશે અને બાકીની 2 જે વ્યક્તિઓ છે 3 સ્ત્રીમાંથી 2 સ્ત્રીઓ એટલે જસ્ટ અહીંયા જે અર્થ હું બોલું છું અને જે આપણે સેન્ટેન્સ બોલતા હોઈએ છીએ વાક્ય બોલતા હોઈએ છીએ એમાં આપણે જે આ ચેપ્ટરની શરૂઆત કરી એમાં ગણતરીના મૂળભૂત સિદ્ધાંતો એટલે એમાં ગણતરીમાં ગુણાકારનો સિદ્ધાંત અને સરવાળાનો સિદ્ધાંત ઓકે બધા પૈકી કોઈ એક તો સરવાળો કરીએ પણ એક કરતા વધુ આ પણ પહેલું પણ અને આ પણ યસ એ રીતે જયારે આવે ત્યારે આપણે આ પસંદગીઓના જે આપણે ગોઠવણી કે પસંદગીઓના ગુણાકાર કરતા જે એ બેઝિક મૂળભૂત છે એ વસ્તુ તો એપ્લિકેશન અહીંયા આવશે એટલે જો અહીંયા આપણે સ્ટેટમેન્ટ બનાવવું હોય જસ્ટ અહીંયા બોલવાનું ને સ્ટેટમેન્ટને પછી ગાણિતિક રીતે ત્યાં લખવાનું યસ અહીંયા જે 3 વ્યક્તિની સમિતિ બને એ સમિતિમાં હવે અહીંયા કમ્પલસરી પુરુષ એક જ હોવો જોઈએ અને સ્ત્રી 2 હોવી જોઈએ ઓકે તો યસ એના માટે 2 પુરુષમાંથી કોઈ એક પુરુષની પસંદગી અને 3 સ્ત્રીમાંથી કોઈ 2 સ્ત્રીની પસંદગી અને એટલે કે આ બંને પસંદગીઓના ગુણાકાર એટલે આપેલ 2 પુરુષમાંથી કોઈ એક પુરુષની પસંદગી એટલે 2C1 થશે અને અહીંયા 3 જે સ્ત્રીઓ છે એમાંથી કોઈ 2 સ્ત્રીઓની પસંદગી એટલે કે 3C2 એ પસંદગીઓ થશે ઓકે ના એટલે અહીંયા આપણે જસ્ટ લખવું હતું 2 પુરુષમાંથી એક પુરુષની પસંદગી 2C1 પ્રકારે તથા 3 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓની પસંદગી કારણ કે અહીંયા સ્ત્રીઓ 3 છે 3 માંથી 2 3C2 પ્રકારે કરી શકાય માટે યસ એક પુરુષ અને 2 સ્ત્રીઓ હોય તેવી સમિતિઓ કે રીતે બનાવી શકીશું એટલે 2 પુરુષમાંથી એક એટલે કે આ 2C1 into 3C2 ઓકે 3 સ્ત્રીમાંથી યસ 2 પુરુષમાંથી એક અને 3 સ્ત્રીઓમાંથી 2 ઓકે યસ આપણને ખબર છે NC1 is equals to n થશે અહીંયા 2C1 is equals to 2 થશે અને અગેન અહીંયા જો તમારે કરવું હોય 3C2 just NCR is equals to NCN minus 1 કેટલું સરળ થાય છે તમને બતાવું 3 ના હાફ કેટલા 1.5 થાય અડધા 2 એના કરતા મોટો છે એની જગ્યાએ NCR is equals to NCN minus R લખી શકીએ તો just અહીંયા NCN minus R લખીશું તો અહીંયા 3C આ બેનો તફાવત 1 just જે 2C1 2 તે છે 3C1 બરાબર 3 is equals to 6 yes તમારે NCR ના સૂત્રની કોઈ ગણતરી એટલે એ સૂત્ર લખવાની જરૂર નથી આ રીતે જવાબ તમે આવી શકો આ 10 પૈકી 6 સમિતિઓ એવી બને કે જેમાં એક પુરુષ હોય અને 2 સ્ત્રીઓ હોય ઓકે નાઉ હવે છે ને આ તો જસ્ટ આપણે પસંદગીઓનું છે સ્ટ્રેટ ફોરવર્ડ છે સીધી સીધું આપણે કર્યું પણ આમાં જો તમને આ રીતનું એક્સટેન્શન કીધું હોત ઓકે નાઉ
બે પુરુષ અને 3 સ્ત્રીઓની એક જૂથમાંથી 3 વ્યક્તિની એક સમિતિ બનાવવાની છે. ઓકે, અને એ સમિતિમાંથી આ જે 3 સભ્યો છૂટ્યા એમાંથી એકને પ્રેસિડેન્ટ અને બીજાને વાઇસ પ્રેસિડેન્ટ બનાવવાનો છે. તો એ કેટલા પ્રકારે કરી શકાય? ઓકે, તો પહેલા તો આપણે જસ્ટ આ કુલ પસંદગીઓ જસ્ટ પછી આમાં આ સ્પેસિફિકલી નહીં પણ જસ્ટ આ પહેલું છે. તો કુલ પસંદગીઓ 10 પસંદગી કરી એમાંથી જસ્ટ આપણે જસ્ટ 3 વ્યક્તિઓ પસંદ કર્યા છે. ઓકે, 3 વ્યક્તિઓ પસંદ કર્યા એ 3 વ્યક્તિઓની પાછી એમાંથી કોઈ પણ બે પુરુષ કે કોઈ પણ બે પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ, એટલે એ થશે અગેન 3 માંથી 2 વસ્તુઓની ગોઠવણી. ઓકે, તો દરેક પસંદગીમાં થઈ યસ કોઈ પણ 2 વ્યક્તિઓની ગોઠવણી એ વસ્તુ તમે એ વસ્તુ પાછળ આગળ લખી શકો. જે હું તમને જસ્ટ કહેતો આવ્યો છું. આગળ વધતા જઈશું એ પ્રમાણે આ વસ્તુ આપણે ભેગી થતી જશે. યસ, ક્રમચય ખાલી હોય, ગોઠવણી હોય તો સીધું ક્રમચયનું સૂત્ર. યસ, NPR જે છે એ. યસ, પસંદગી હોય તો NCR એનું સૂત્ર. પરંતુ અમુક દાખલાઓમાં પસંદ કરીને એ પસંદગીમાંથી પાછી આપણે ગોઠવણી, કારણ કે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ યસ એક વસ્તુ અલગ છે, હોદ્દાઓ અલગ છે. યસ, એના માટે ગોઠવણીઓ અલગ અલગ શક્ય બને. જસ્ટ અહીંયા આને જો એક્સટેન્ડ કરવું હોય તો આપણે 2 પુરુષ અને 3 સ્ત્રીમાંથી 3 વ્યક્તિની સમિતિ અને સમિતિમાંથી એક પ્રેસિડેન્ટ અને એક વાઇસ પ્રેસિડેન્ટ બનાવવું હોય તો કેટલા પ્રકારે બનાવી શકીએ? તો પહેલા તો જસ્ટ 5 માંથી 3 વ્યક્તિઓની આપણા પાસે પસંદગી જસ્ટ આપણે આટલી સમિતિઓ બને અને એ સમિતિઓમાંથી પાછા આ 3 વ્યક્તિમાંથી 2 વ્યક્તિઓને પ્રેસિડેન્ટ એટલે કે એક પ્રેસિડેન્ટ અને એક વાઇસ પ્રેસિડેન્ટ બનાવવાનો છે. તો યસ, એ 3p2 એક ગુણાકાર કરીશું તો યસ એટલી આપણને જસ્ટ કુલ સમિતિઓ આપણે બનાવી એ રીતે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ આપણે એ રીતે બનાવી શકીએ. એ જસ્ટ એક્સટેન્શન છે. આપણે જોઈશું આગળ વસ્તુ એ રીતના આવશે પણ. ઓકે, સો જસ્ટ અહીંયા હું તમને ઓવરવ્યુ આપવા માંગતો કારણ કે હું ઘણી વાર લખતો હતો કે યસ NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ અને NCR ઇઝ ઇક્વલ્સ ટુ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ અને પછી છેલ્લે NPR અને NCR ને જોડતી કડી. તો યસ, ત્યાં NPR ઇઝ ઇક્વલ્સ ટુ NCR ઇન્ટુ r ફેક્ટોરિયલ. તો યસ, અહીંયા જે મેં તમને કીધું પસંદ કર્યા પછી પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ બનાવવો એ 3માંથી યસ એ દરેક પસંદગીમાં ગોઠવણીઓ અલગ અલગ આવી શકે. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સ્વાધ્યાય 7.4 ના મેં દાખલા લખ્યા છે 2. ઓકે, એક વચ્ચે દાખલો બાકી છે મારે બતાવવાનો, એ જસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં હું બતાવીશ. અહીંયા સ્વાધ્યાય જે આપણે ભણ્યા છે જે પ્રમાણે કરી છે એના પરથી આપણે જસ્ટ આપણે દાખલાઓ ઝડપથી જોઈ લઈએ. અહીંયા n ની કિંમત શોધો. આમાં પણ તમારા 2 છે, એમાં સેકન્ડ લીધો છે 2nc3 જેમ nc3 બરાબર 11/1 હોય તો આપણે n ની કિંમત શોધવાની છે. અહીંયા બીજું કંઈ નહીં, NCR નું સૂત્ર મૂકીને આપણે જવાબ શોધવાનો છે. આનો અર્થ આ રીતે થાય 2nc3 ભાગ્યા nc3 બરાબર 11/1. યસ, હવે અહીંયા બીજું કંઈ જ નહીં, 2nc3 યસ, અહીંયા 2nc3 એટલે કે r બરાબર 3 એટલે કે 2n નું 3 પદ સુધીનું વિસ્તરણ ભાગ્યા 3 ફેક્ટોરિયલ, nc3 n નું 3 પદ સુધી વિસ્તરણ ભાગ્યા 3 ફેક્ટોરિયલ. આની જગ્યાએ આપણે પહેલું પદ 2n તો બીજું આવે આના કરતા એક ઓછું 2n - 1, ત્રીજું 2n - 2 યસ, આનું વિસ્તરણ 3 પદ સુધી ભાગ્યા 3 ફેક્ટોરિયલ. એ જ રીતે અહીંયા nc3 n નું 3 પદ સુધી વિસ્તરણ એટલે કે n - 1 n - 2 ભાગ્યા 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ આ તો 11 થઈ જશે. 11/1. આ પદોની આપણે ગોઠવણી કરીશું તો 2n - 1 આમાં જોઈશું તો 2n - 2 છે તો 2 સામાન્ય નીકળશે 2n - 1 ભાગ્યા 3 ફેક્ટોરિયલ આ 3 ફેક્ટોરિયલ ઉપર જશે છેદમાં n - 1 n - 2 ઇઝ ઇક્વલ્સ ટુ આપણા પાસે આવશે 11. 3 ફેક્ટોરિયલ કટ થયા. અહીંયા આ n કટ થઈ ગયું, n - 1 n - 1 કટ થઈ ગયું. જસ્ટ આપણા પાસે બાકી શું રહ્યું તો અહીંયા આપણા પાસે બાકી 2 દૂની 4 4
કૌંસમાં 2n-1 છેદમાં n-2 બરાબર 11. યસ, સાદું સ્વરૂપ આપ્યું તો યસ 4 દૂની આ 8n -4n 11 ગુણ્યા આ એટલે કે 11n-2 8n-4 is equals to 11n-22 n વાળા પદો એક તરફ બાકીના બીજી તરફ અહીંયા 11n 8n ને આ બાજુ લઈએ -8n અને આપણે જમણી બાજુ લાવીશું તો 22 - 4 3n બરાબર 18 n બરાબર 18/3 n is equals to 6. યસ, એટલે બહુ સારી રીતે જશે. આનું વિસ્તરણ આ રીતે કરશે તો બહુ સરળ થઈ જશે. તમારે ગણતરીઓ કોમ્પ્લિકેટેડ નહીં થાય. આરામથી આ વસ્તુનો દાખલો કરી શકીએ. 2nc3 નો મતલબ 2n નું 3 પદ સુધી વિસ્તરણ ભાગ્યા 3 ફેક્ટોરિયલ, nc3n નું 3 પદ સુધી વિસ્તરણ ભાગ્યા 3 ફેક્ટોરિયલ. યસ, આ રીતે એક્ઝામ્પલ બહુ સરળતાથી આવી જશે. કારણ ફર્સ્ટ છે તમારે કરવાનો છે. નેક્સ્ટ આપણે જોઈએ વર્તુળ પરના 21 બિંદુઓમાંથી કેટલી જીવાઓ દોરી શકાય. ઓકે, યસ, જીવા એટલે કે યસ જે રેખાખંડ વર્તુળને બે બિંદુમાં છેદે. ઓકે, એને આપણે જીવા કહીએ છીએ. ઓકે, મીન્સ ધેટ કે વર્તુળ પરના 21 બિંદુઓ છે. જસ્ટ અહીંયા આપણે જોઈએ તો વર્તુળ પર 21 બિંદુઓ હોય. ઓકે, જસ્ટ અહીંયા મેં 2-3 બતાવ્યા છે, 21 નથી બતાવતો. જીવા એટલે કે યસ સપોઝ આ બિંદુ A, B, C અને D જીવા એટલે આ જીવા કહેવાય, આઈ જીવા કહેવાય, આઈ જીવા કહેવાય, આઈ જીવા કહેવાય. ઓકે, આ પણ જીવા કહેવાય. ઓકે, અહીંયા આપણે જોઈશું તો યસ જીવા માટે આપણને કેટલા જોઈશે? 2 બિંદુ. અને એમાં શું A અને B ને જોડતી જીવા કે B અને A ને જોડતી જીવા એ એક જ થશે કે ભિન્ન થશે? એક જ થશે. એટલે કે અહીંયા આ 21 બિંદુઓ આપેલા એટલે 21 માંથી કોઈ પણ 2 બિંદુને પસંદ કરીશું તો એ જીવા બનાવશે. અને એ જીવા બનાવવામાં ક્રમનું મહત્વ નથી. કારણ કે A અને B બિંદુને જોડતી જીવા તમે A અને B બિંદુને જોડતી જીવા AB કો કે BA કો તો યસ એ બંને એક જ જીવા થાય. ઓકે, એટલે અહીંયા વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને પસંદ કરીએ તો આપણને જીવા મળે. આ વસ્તુ થઈ. યસ, અહીંયા ક્રમનું મહત્વ નથી માટે આપણે 21 બિંદુમાંથી 2 બિંદુના સંચય લેવા પડે. 21 માંથી એટલે કોઈ પણ 2 બિંદુ પસંદ કરશો તો એ જીવા બનાવશે. અને જીવામાં ક્રમનું મહત્વ નથી. એટલે જીવા એટલે કે કોઈ પણ વર્તુળ પરના 2 બિંદુને જોડતો રેખાખંડ એ વર્તુળની જીવા કહેવાય. ઓકે, અને યસ એટલે અહીંયા પહેલા તો 21 માંથી કોઈ પણ 2 બિંદુની પસંદગી એ વસ્તુ આવે. અને અહીંયા ક્રમનું મહત્વ નથી એટલે કે યસ પસંદગી જ છે. દેટ ઇઝ એટલે અહીંયા આપણે સંચય માટે કુલ જીવાઓ ઇઝ ઇક્વલ્સ ટુ 21C2. યસ, હવે આપણે જોઈએ તો યસ અહીંયા NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN - R અહીંયા નહીં વાપરવાનું કારણ કે 21 નો અડધા સૂત્ર 10.5 2 એના કરતા નાનું છે તો યસ એ સરળતમ રૂપ જ છે. અહીંયા 21 નું 2 પદ સુધી વિસ્તરણ ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે કે 21 ગુણ્યા 20 2 પદ સુધીનું વિસ્તરણ ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે કે 21 ગુણ્યા 20 છેદમાં 2 ફેક્ટોરિયલ 2 into 1 બરાબર 210 જીવાઓ મળે. ઓકે, આ રીતે આપણે જસ્ટ કોઈ પણ 2 બિંદુમાંથી જસ્ટ દીવાઓ આ રીતે આપણે એક્ઝામ્પલો કરવાના છે. અને આજે સંચયના એક્ઝામ્પલો છે. ઓકે, હું તમને આજનું ફોર્મમાં લખી દઉં છું. સ્વાધ્યાય 7.4 એક્ઝામ્પલ 1. એક્ઝામ્પલ 2 માં ફર્સ્ટ પાર્ટ મેં તમને નથી બતાવ્યો. એ થર્ડ થઈ ગયું છે, કોઈ પ્રોબ્લેમ નથી. મેં બતાવ્યો છે તમને. ચોથો ને પાંચમો પણ કરશો, મેં કરાયા છે રીતના છે. એક્ઝામ્પલ
4 ને 5 યસ થઈ જશે, કઈ વાંધો નથી. છતાં કંઈક મુશ્કેલી પડશે મને પૂછી શકો છો, કોઈ વાંધો નહીં, તમને જવાબ આપીશ. ઓકે, જસ્ટ શ્યોરલી તમને રિસ્પોન્સ મળશે. ઓકે, સો અહીંયા આ રીતનું છે. હવે આ સંચય અને કંચયનું આપણે થોડું ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીંયા હું લેક્ચર પૂરું કરું છું.